Hello guys, become semester 3. Dear students, I am Satish Prajapati. Become semester 3, CC subject English. Dear students, till today we had already discussed about unit 3, and that is short notes, uses of internet, define e-commerce, and the clear is the concept in a brief, demerits of the internet, drawbacks of the e-commerce, right? Then today we are going to discuss about unit 1, and that is the essays, unit of essays. In your examination in unit 1, was asked, developed a theme either for or against. મિત્રો આમાં એસે રાઇટિંગ તમારે યુનિટ 1માં પૂછાય છે. ટોટલ 3 યુનિટ હોય છે, એમાંથી તમારે કોઈ પણ 2 લખવાના હોય છે. 3 એસેમાંથી કોઈ પણ 2 તમારે ઓરમાં લખવાના હોય છે, બરાબર છે? 3માંથી કોઈ પણ 2. એમાં જોઈએ તો અલગ અલગ પ્રકારના એસે જે છે તમારે સિલેબસમાં એ છે વુમેન આર બેટર, રૂલર્સ, કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન એક્ટ્સ, સિમ્સ અનલેસ, વિલેજ લાઈફ ઇઝ બેટર દેન સિટી લાઈફ, બરાબર? તો આ પ્રકારના તમારે આવશે એસે. તો આપણે સ્ટાર્ટ કરીશું. એક એસે છે મિત્રો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નામ છે ઇઝ મેરેજ કર્સ ઓર એ બૂન. આ મેરેજ જે છે, મેરેજ એરેન્જ મેરેજ છે, લવ મેરેજની જે વાત છે અહીંયા આગળ, એ કર્સ ઓર એ બૂન, એક વરદાન, એક શાપ છે એમ કહે છે. જોઈએ શું કહે છે. પે એટેન્શન હિયર. Nature has made the two gender of the male and female different from one another. મિત્રો અહીંયા એમ કહે છે કે કુદરતે જે છે અહીંયા આગળ 2 જેન્ડર આપી છે, મેલ અને ફિમેલ, બરાબર છે, સ્ત્રી અને પુરુષ. ડિફરન્ટ ફ્રોમ વન અનધર, બીજા કરતાં અલગ છે, બરાબર? પ્રાણીઓ અને એમના કરતાં અલગ છે. આગળ જોઈએ. Their physical difference are the evident but physical difference are evident but they are the different mentally too. બરાબર? કેટલાક એવી જાતિઓ છે કે ફિઝિકલ રીતે બરાબર છે, પણ એમની મેન્ટાલિટી જે છે એ કેવી છે? તદ્દન ડિફરન્ટ છે. દે થિંક ડિફરન્ટલી, એ અલગ રીતે વિચારે છે. બટ વન થિંગ ઇઝ કોમન ટુ ધેમ. બીજી જાતિ જે છે એ અલગ વિચારે છે, પણ એમનો વિચાર જે છે એ કોમન છે. that is that they cannot stay away from the one another. Nothing can separate them, not even there the multiple difference. A boy, a girl are apart only at the toddler stage, but once the hormone glands become active, nothing can stop them from the coming together. Men can alive without the woman or woman without men. Men can't live without woman or woman without men. There truly is that nature has created these differences for a purpose, as the saying goes, opposite will always they attract, mutual attraction between the sexes in the natures, the handwork. મિત્રો આ પેરેગ્રાફની અંદર આપણને એવું જોવા મળે છે કે ભગવાને 2 પ્રકારના જે બનાવ્યા છે તત્વો, સ્ત્રી અને પુરુષ, અને એ બંનેની એક ઇમ્પોર્ટન્સ એમની મેન્ટાલિટી ઉપરની વાત કરી છે, રાઈટ? તો સ્ત્રી અને પુરુષની જે વાત કરી છે એ ટોડલર સ્ટેજ બતાવવામાં આવેલી છે. ધી
હાર્મોન ગ્લેન્ડ્સના એક્ટિવેશન બતાવેલા છે. માણસ જે છે એ સ્ત્રી વગર રહી શકતો નથી, સ્ત્રી એ માણસ વગર રહી શકતી નથી, રાઈટ. એમની જે રેડિકણીની વાત કરી છે, ટ્રુથ ઇઝ ધેટ નેચર હેઝ ક્રિએટેડ ધીસ ડિફરન્સીસ, બરાબર. જે ભગવાન એના વચ્ચેનું જે ડિફરન્સ, જે એમના થોટ્સ ઉપરના ડિફરન્સ જે બતાવેલા છે. અને આગળ શું કહે છે, તો ઓપોઝિટ વિલ ઓલવેઝ એટ્રેક્ટ, રાઈટ. અને જે એમના વિરુદ્ધમાં જે છે એ ઓલવેઝ એ એટ્રેક્ટ કરે છે, બાકી સેમ વિચારો જે છે એ મળતા હોતા નથી. મ્યુચ્યુઅલ એટ્રેક્શન બિટવીન ધ સેક્સીસ ઇન ધ નેચરલ હેન્ડવર્ક, બરાબર. અને એ ખાસ કરીને સેક્સ હેન્ડવર્કની અંદર જોવા મળે છે, સેક્સીસ નેચર હેન્ડવર્કની અંદર જોવા મળે છે. આગળ જોઈએ તો મિત્રો આ જે છે મેરેજ કર્સની વાત કરી છે. આગળ વન્સ અપોન એ ટાઈમ, એક દિવસ શું કહે છે, ઇન અ પ્રિમિટિવ સોસાયટી, એક એન્શિયન્ટ ટાઈપની એક સમાજ જોવા મળે છે, જૂનો સમાજ જોવા મળે છે એક સમય. વન્સ અપોન અ ટાઈમ એ પ્રિમિટિવ સોસાયટી, એ મેન કુડ have sex with any woman and vice versa, just like animals. Then men become wiser and they started living in the organization group. The need for sex they acquired another the dimension, that of the emotional attachment. This emotional attachment lead to the further domestications of the men and women. The concept of the marriage came into the pictures and they start taking shape slowly. And when men start living is a closed group, the structure of the society start to evolve, and the society the designed marriage around the sexual attraction and the emotional bonding. મિત્રો એવું કહેવામાં આવે છે કે આપણા હ્યુમન નેચર જે છે, જે કુદરતે જે બનાવેલું છે, એક સમય એક પૌરાણિક સમાજ હતો, એની અંદર એક માણસ જે છે, બરાબર, એક સેક્સની વૃત્તિમાં છે, સેક્સ વિથ એની વુમન, કોઈ પણ એક ગર્લ સાથે, અને વાયસા વર્સા, જસ્ટ લાઇક એનિમલ, બરાબર. અત્યારે જે એનિમલ જે છે એમને કોઈ પણ પ્રકારનો કોઈ સમાજ છે નહીં, એમને કોઈ પણ પ્રકારની જાતિ હોતી નથી, બરાબર. એક પ્રાણી જે છે એ બીજા કોઈ પણ પ્રાણી જે છે તો એમની સાથે એમને કોઈ પ્રકારની જે ઓળખાણ કે આઈડેન્ટિટી હોતી નથી, એમને એ રીતે વાયસા વર્સાની રીતે એમની સેક્સની સિસ્ટમથી ચાલે છે. અહીંયા પણ એક પૌરાણિક સમાજનો જે છે એક માણસ, એ કોઈ બી એક સ્ત્રી સાથેનો જે સેક્સ બતાવવાનો છે, અને એના પછી જે એઝ એ મેન બીકમ વાઇઝર, જેવી રીતે માણસ જે છે એ સદગુણી છે. સ્ટાર્ટેડ લિવિંગ ધ ઓર્ગેનાઇઝેશન ગ્રુપ, જ્યારે ગ્રુપની સાથે રહેતો થયો, બરાબર, તો ધ નીડ ફોર ધ સેક્સ એક્વાયર્ડ અનધર ધી ડાયમેન્શન, પછી એક સેક્સની જે વૃત્તિ જે છે એ એમનાની જરૂરિયાત પડી. એઝ એન ઇમોશનલ એટેચમેન્ટ, અને ઇમોશનલ એટેચમેન્ટ થયા સ્ત્રી અને પુરુષ વચ્ચે. અને આ એટેચમેન્ટ જે છે એ આગળ ડોમેસ્ટિકેશન્સ કરે છે સ્ત્રી અને પુરુષ માટે. અને કન્સેપ્ટ જે છે મેરેજનો એ પિક્ચર અહીંયા બતાવવામાં આવે છે, અને ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે સ્ત્રી અને પુરુષના આ રીતે જે નિયમ મુજબ એમના મેરેજ થાય અને એમનું લિવિંગ સ્ટાર્ટ કરે એક ગ્રુપમાં રહીને. સ્ટ્રક્ચર એક સ્ટાર્ટ કરવાની વાત છે, સ્ટ્રક્ચર ઓફ ધ મેરેજ અને સ્ટ્રક્ચર ઓફ ધ સોસાયટી, એન્ડ ડિઝાઇન મેરેજ અરાઉન્ડ ધ સેક્સ્યુઅલ એટ્રેક્શન એન્ડ ધ ઇમોશનલ બોન્ડિંગ. અને ત્યાંથી એક સ્ત્રી પુરુષના મેરેજની એક શરૂઆત થાય છે. બાકી પહેલાં આવું આદિમાનવ જે હતા એ ત્યારે આવું બધું હતું નહોતું. આગળ જોઈએ. મેની પીપલ બિલીવ દેટ ધ મેરેજ આર ધ ટેલર મેડ બાય ગોડ, બરાબર. આ એવી એક ટેલર સિસ્ટમ જે છે એક ભગવાન દ્વારા બનાવેલી છે, એવી ગોઠવણી છે, એવી એક પ્રકારની બાંધણી છે. વન થિંગ હેઝ ટુ બી અન્ડરસ્ટુડ, બરાબર. એક વસ્તુ સમજણ પડે છે, મેરેજીસ આર નોટ મેડ ઇન હેવન, યોર પાર્ટનર ઇઝ નોટ choose by God. Society has created structure in which marriage are they arrange and they organize. Man is the lonely and the social animal, and so in order to live his life he needs a partner. The Bible say the God first made man, and man was always unhappy, and so God started woman from the ribs of the man and to the entertain him. So as per the Bible, man can never ever be truly happy without a woman is in his life, and even today woman is called the better half of the man. The two has to be together for the feelings of the completeness, and marriage considered medium for the woman.
a man and woman to feel the complete and well answer remains to be seen if that really happens or is simply wiseful thinking, right? મિત્રો અહીંયા આગળ જે બતાવવામાં આવ્યું છે સ્ત્રી અને પુરુષના જે મેરેજની વાત કરી છે, સોસાયટી એ પોતે ક્રિએટ કરે છે કે કયા સમાજમાં એ રીતે છોકરા છોકરીના મેરેજ કરાવવા. આવું કોઈ ભગવાને ઉપરથી કોઈ એવા કેરેક્ટર મૂક્યા છે, પરંતુ જોડી ત્યાંથી ભગવાને ફિક્સ કરીને મોકલ્યું હતું નથી કે તમે પતિ પત્ની છો અને પૃથ્વી ઉપર જાઓ, રાઈટ. અહીંયા આગળ એક સમાજ એ સ્ત્રી અને પુરુષને એ માર્ગે દોરી જઈ અને એમના સાથે મેરેજ કરાવે છે, એમની ઓળખાણ ઊભી થાય છે અને એ રીતે પોતાનો માણસ બનાવી અને પોતે એક લાઈફ જીવવાની જે વાત કરી છે, બરાબર. તો એની વાત કરી અને એમના જે પ્રકારના સદગુણોની વાત કરી છે એ છે. આગળ જોઈએ. બોયઝ વિલ રિમેન બોયઝ, ગર્લ્સ વિલ રિમેન ગર્લ્સ. બોયઝ એ બોયઝ છે, છોકરાઓ રહેવાના છે અને સ્ત્રીઓ રહેવાની છે. તે મસ્ટ ગેટ ટુગેધર એન્ડ they will get together, એ બધા સાથે રહેવાના છે. એન્ડ ધેન ધ એન્ડ રિઝલ્ટ વિલ બી સેક્સ, બરાબર. અને બંનેનું જે છે સેક્સની વાત કરી છે એ છે. વિચ વિલ લીડ ટુ ધ પ્રેગ્નન્સી, વિચ will but obviously lead to the birth of the child, and the burning child into this world is the responsibility, and therefore the entire process need to be given the almost attention, and the curtailment of the sexual urges was the motive blinds, and the idea of marriage. Boys and girls are attracted to one another. They seek attention and the appreciation from one another. Movies, right? અહીંયા આગળ મિત્રો જુઓ કે મેરેજની કર્સ અથવા બોન્ડની અંદર જે વાત કરી છે, તો સ્ત્રી પુરુષથી લઈને શરૂઆતથી લઈને એન્ડ સુધી અત્યારે જે જમાના સાથે બદલાતી જે પબ્લિક જે છે, દુનિયા જે છે, રાઈટ. તો એ ટીવી સિરિયલ્સ ને મૂવીઝની અંદર જે પ્રકારે સિસ્ટમ જોઈને અત્યારે એ પોતે કાર્યો કરતા હોય છે. તો અહીંયા આગળ સ્ત્રી છે, પુરુષ છે, બંને વચ્ચે જે થતો સેક્સ છે એમાંથી એક પ્રેગ્નન્સીની વાત છે, એક ચાઇલ્ડને એક જન્મ આપવાની વાત છે. અને આ પછી જન્મ થયા પછી એના ઉંમર પ્રમાણે, એના સિસ્ટમ પ્રમાણે, એના ગ્રોથ પ્રમાણે એને આગળ જવાબદારીઓ આપવામાં આવે છે અને આગળ એક પ્રોસેસ આવી એક ચાલતી જ રહે છે, બરાબર. અને આ બધી જે વસ્તુ જે છે એ દુનિયા જે છે નેચર ઉપર ડિપેન્ડ છે, બરાબર છે. આગળ જોઈએ શું કહે છે. Movie, television and the print media helps this the attractions or the lust in these the many ways. The children grow up the faster and the teenagers become the adult the earlier. The age of the puberty age is discussing every day. A girl used to attend the puberty around the 14 years of the age. Today it is the happening at the 11 and even 10 years age, when the mind is bombarded with so much the information, and that too is titillating way in the bring about the change in the brains, and because of which the body to the undergoes, and certain change. The internet has given the ultimate access to all the kind of the information, from the making friends to dating and looking for the sexual partner, and sexual urges arises much earlier than it is used to in the past. મિત્રો અહીંયા આગળ જે વાત કરી છે, તો પાસ્ટ ઇઝ રિમેન એ ન્યૂ થિંગ્સ એવું વાત કરવામાં છે કે ટેલિવિઝન છે, ટીવી જે છે, સિરિયલ જે છે, મૂવી જે છે, તો એની અંદરથી જ અત્યારના જે લોકો જે છે એ આ બધી બાબતો શીખે છે, બરાબર છે. જે પ્રેમ જે છે એની સાથે સેક્સ જે છે એની સાથે જે વાત કરી છે, રાઈટ. કયા ઉંમરે કયા પ્રકારના મેરેજ કરવા જોઈએ, કયા પ્રકારની ઉંમરે એને સેક્સ કરવો જોઈએ અને કયા ઉંમરે એની રિસ્પોન્સિબિલિટી સંભાળવી જોઈએ, એ બધી જે વાત કરી છે. અને આ બધી જે છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે, તો એ છે ટીવી ને સિરિયલથી બધી વસ્તુ જોઈ, અને તો ટેકનોલોજી પણ એમાં જવાબદાર છે, બરાબર છે. તેની વાત કરી છે. આગળ જોઈએ. Today, teenagers is much more aware of the sex than the earlier generation. Sex arises within one body and mind, and therefore even when there are no the
external source of the knowledge one still knew about it they instinctively, and this mutual attraction given rise to the need for two individuals to come together, and therefore society established in the institution of the marriage. તો મિત્રો અહીંયા આગળ જે વાત કરી છે કે અત્યારે જે ટીનેજરમાં જે છે લોકો, જે વિદ્યાર્થીઓ કે કોઈ માણસ જે છે ટીનેજરમાં છે, બરાબર, તો એ એક પેઢી દ્વારા, એક જનરેશન દ્વારા એક સેક્સની જે વાત કરી છે, બોડી એન્ડ માઇન્ડ, તો બોડી અને માઇન્ડની જે વાત કરી છે એ બંને વચ્ચેની જે સંબંધ છે, ઇટરનલ સોર્સની વાત કરી છે, શાશ્વત જે પ્રકારના સોર્સ છે જ્ઞાનના, કયા પ્રકારે કઈ ઉંમરે કયું પ્રકારનું જ્ઞાન જરૂરી છે એની વાત કરી છે, મ્યુચ્યુઅલ એટ્રેક્શનની વાત કરી છે, ઇન્ડિવિજ્યુઅલ ટુ કમ ટુગેધર, બરાબર, એની વાત કરી છે, સોસાયટી એસ્ટાબ્લિશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ મેરેજ, અને આવી બધી ઘૃણાસ્પદ જે એનિમલિસ્ટિક જે માણસ જોઈએ એ વૃત્તિ ના થાય એના માટે સોસાયટી અને સમાજે એના કેટલાક ઇન્સ્ટિટ્યુશન ઓફ મેરેજ અને આવી સંસ્થાઓ બનાવી છે, અને આવા પ્રકારનું માહિતી અને નોલેજ આપવામાં આવતી હોય છે, બરાબર છે. Marriage is an institute in which two individuals are the placed together so they are physical, emotional, બરાબર. મેરેજ એક પ્રકારની ઇન્સ્ટિટ્યુશન છે, એક સંસ્થા છે કે જ્યાં ઇન્ડિવિજ્યુઅલ રહી અલગતા વ્યક્તિગત રીતે, બરાબર, કે એને માહિતી આપવામાં આવે છે, ફિઝિકલ, ઇમોશનલ એન્ડ ધ સોશિયલ નીડ મે બી ફુલફિલ્ડ. Marriage is an understanding woman to individual to escape and another that the entirely not the selectively accepting the only to the good parts and the hating of the rejecting the bad ones of the trying improve the person and the condemns him or her all the time. Marriage is a bond which two individuals share with another marriage, the living the life of the commitment together. It is the mutual sharing love and trust. તો મિત્રો અહીંયા જે લવ અને ટ્રસ્ટની વાત કરી છે, રાઈટ, તો એક પ્રકારના એક એસે તરીકે આપણે લખવાનું છે એક્ઝામની અંદર, બરાબર, કે મેરેજનું ઇમ્પોર્ટન્સ જે છે અહીંયા કયા આગળ સમાજ એ બધાને એકાગ્ર કરે છે, સંગઠિત કરે છે, અને કઈ રીતે એ વાતમાં એડ કરે છે. આગળ જોઈએ, લાસ્ટ પેરેગ્રાફ જોઈએ મિત્રો, આની અંદર શું કહેવા માગે છે. Sex seems to be the only bidding factors for many marriage couple, બરાબર. સેક્સ જે મેરેજ કપલ માટેની જે વાત કરી છે, who are the otherwise needing in fighting all that the fighting all the time, at a time the bond is the children who are the accidentally born of the such encounters, and for the sake of the children and social marriage kept instinct. I have observed many unhappy marriages that are the still the withstanding the onslaught and divorces would bring more the complications on trouble for the couple they have the children, right. અહીંયા આગળ જે વાત કરી છે ડાયવોર્સ સિસ્ટમની જે વાત કરી છે, અહીંયા મેરેજ પછીના જે થતા ડાયવોર્સ છે, એના પછી રીમેરેજ છે, અને એમાં થતો સેક્સ છે, અને પછી એક ન્યૂ બોર્ન ચાઇલ્ડ જે છે એની વાત કરી છે. એમાં પણ કેટલાક કોન્સ્ટિટ્યુશનના જે કાયદા જે છે એના કારણે અત્યારે કેટલુંક એમાં નિયંત્રણ જોવા મળે છે, બરાબર છે. Choose a bride of the groom for the children. The norm is that the selection is made within the boundaries of the caste and the religion. What is the criteria for the selection? Right, the religiously social status, looks. This is the order of the priority in the arranged marriage is to it is not the the union of two the individuals but of the two families. Therefore economic worth is given great the importance, not the marriage, right. તો અહીંયા આગળ જે વાત કરી છે મેરેજ અને કર્સની, જે તો ધાર્મિક રીતે જે જોવા મળીએ તો એક પવિત્ર વસ્તુની જે વાત કરી છે, અને એમાં પણ થતા કેટલાક પ્રોબ્લેમ્સની વાત કરી છે, બરાબર છે. પણ રૂલ્સ અને રેગ્યુલેશન સાથે અહીંયા આગળ બતાવવામાં આવેલું જોવા મળે છે, બરાબર છે. આટલા સુધી રાખીએ છીએ મિત્રો. નેક્સ્ટ એસે આપણે નવા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.